હવે છે ને આપણે ફેરો ભરી નીકળી ગયા છીએ. એક ટ્રેક્ટર આગળ જાય છે, બીજી આપણી છે. અત્યારે આપણે ગુરુભાઈને ઘરે જવા દઈ ખાલી કરવા. તો અત્યારે જો એક ટ્રેક્ટર આપણે ખાલી કરીએ છીએ. એક આજે એટલું ભર્યું છે. સામે આપણે ભાઈબંધની ભેહું બાંધી ભૂકો જામી વધારે ગયો છે. આવી પડ્યો જો ઢગલો, બાકી ધૂળ બસ. તો અત્યારે આપણે સવારમાં જો બેહું છોડી આવ્યા છીએ, ચક્કરમાં મારી કેમ કે ભૂકો ખાઈને તો ઘરેથી આવી છે. અત્યારે ચક્કર મારવા બધીને લઈ આવ્યા છે. ગાયું તો બગીચામાં છે ને, બાકી તો અહીંયા રખડે, ઘડીક રખડીને પછી જવા દેવું ઘરે, કેમ કે આપણે હજી ભરવા જવાનું છે ભૂકો. તો અત્યારે આપણે નાગરાજ આવી ગયો છે ભાગીને અહીંયા ખાણ ખાવાનું. પણ અહીં મસ્તી ઉપડે છે. ખાણ બાણ કાંઈ લઈ નથી આવ્યો ને એટલે મારવાનું કરશે હવે. એટલે ઊભો અહીંયા એમ બનાવ્યું. રીંગણાનું કાંઈ ઉપાય કાઢો બતાવો કોઈ. રીંગણા વારવા છે ગોળ અને એ માર કાવી રીંગણા બહુ હોય ને મેં હાલવી દઈએ બીજા પાડામાં. સિંગડા લઈ લઈએ મોટે, બેને આવી જાય છે. તો એનો હવે કંઈક નવો ઉપાય ગોતવો પડશે, કેમ કે અંદર વળી જાય ને તો વાંધો ન મળે, નકર પછી કાપવા પડશે ને એટલે આખું બગડી જાય મોટું પાડાનું. તો અત્યારે જો આપણે ભેહું બધી આવી ગઈ છે હમણી. બાકી ભેહું બધી અહીંયા રખડે. રાધા એક છે અહીંયા, બાકી ગૌરી, જમના, કૃષ્ણાની બધી આપણી અંદર છે. ચીકુ ખાવા આવી ગઈ, ચીકુ ખાઈને આવશે હમણાં. આ બધી આને હાંકી નાખશે આગળ. આપણે તો જો આરામથી ગતીને બેસી જવાનું, કેમ કે બેઠા ભેગા ત્યાં અડપ નથી રહી હાલવાની. 3 ફેરા ભરી લીધા કાલે સાંજે, આજે ભરવાના જ છે. આજે ચણાની ખારીઓ હશે લગભગ, તો એ ભરી લઈ પછી નવરા થાય. આપણી ભેવણ છે ને પાણી છે અત્યારે, બીજું કાંઈ નહીં જોઈ, કેમ કે પાણી જડી ગયું એટલે બધું હાલી ગયું. ચરવાનું ભૂલી જવાનું, કેમ કે ભૂકો ખાઈને આવીને ઘરેથી એટલે પાણી જડી ગયું એટલે હવે બેસી જવાનું. આટલા ગેંગ રખડે અડધા બધી આગળ વહી ગઈ. તો આપણે બેન ઢગલો કરી દીધો સાંજે, આપણે અડધો ચાકડો એ બધો ખાઈ ગઈ. અત્યારે હજી અડધો ચાટે છે, થોડોક ભૂકો રહી ગયો હતો ને એ બધું ખંપારી મારી ગયો છે વચમાં, બધું ખાઈ જાય. પછી એકબીજાને મારવામાં નવરી ના થાય. ધૂળ વહી હતી માથે, ધૂળ આવી ગઈ છે. એ ધૂળ કાઢવી ગયો છે. હટો આ ધૂળમાં નીચે દટાઈ ગયો ને એ નીકળી આવે. મારે બીરે ને ખાવા નથી દેવું, એક મારા મારી કરે ધૂળ ઢગલો થઈ જાય. પછી કાઢશું. હા તો એ બધા છૂટા થયા. અત્યારે કંઈ ધાણાના ભૂકોમાં કંઈ નથી જતી, બધા અહીંયા જ ખાય છે માંડીને ભૂકો જ. જે આ ઊભા છે ને બે ધરાણા છે ફૂલ, કેમ કે છૂટા હતા એટલે ફૂલ ધરાઈ ખાઈ લીધું. ઓલી ખાઈને ધરાઈને ઊભી છે. આને એક ભૂખ છે નહીં અત્યારે, આને છે કેમ કે આને બાંધવી પડે, નકર નીકળી જાય. બપોરે ભાગી એવી વહેલી ઘરે. એક આપણી રતન આવી ગઈ, કૃષ્ણાન તને આવી ગયા તો વહેલા બગીચામાંથી ચીકુ ખાય. યે કા બાપનું બગાડતી કેમ હોય જાણ, મારા માર ખાય. આ બધા ઢગલા મંડાણા છે. આપણો મુંજીઓ બેઠો છે. કાન ચડાવતો, કાન ચડાવો કો હા ચડાવ્યા વઢિયારીઓ. બાકી વાછડી આવી હોય ને તો રૂપ આવે મસ્તીનું. વાછડી હોત ને ઘટે નહીં એવો હતો. આપણે કરમની કઠણાઈ હોય ને, બે વાછડા મામા ભાણે થઈ ગયા. આ રોજડી જો પાડીને બોલાવે બોલે ને હવે ધવરાશે. પાડી કેટલું થાય છે, ક્યાં જાય એ જ ખબર ના પડે.
મરેલ જ પડ્યું હાડકાને ભારી જેવું. કાંઈક હડપમાં આવે જ નહીં પાડેડા. કેવી ભાગી જાય. ઊભી રે છે પાછી રોજડા જેવી છે. ઊભી રે હમણાં આવ છે. આ હાડકાને ભરે પણ બરમાં એવી છે ડોલ ધાવી એટલે ઝડપ કરે. હવે ભાગશે ઘરે સીધી. ઓલી બધી જો અંદર ભાગશે ખાવા હાટું. રાધા અંદર ટપી ગઈ છે. આ તને વારી લીધી પણ ઓલી અંદર ગરી ગઈ રાધા આપણી. હાલો જમને હાલો પાછી કરો પાછી ભાગો. આપણે થોડીક નિરણ પાછી આવી હતી એક ગાડી. અડધી કાલે ખડકી દીધી છે, અડધી રહી ગઈ હતી. થોડીક કાલર નમતી રહી ગઈ છે. આ સાઈડ ઊંચી થઈ ગઈ છે વધારે થોડીક. વચમાં છે ને આપણે લાકડા ભરાવી દીધા છે. એ તમને દેખાતા હશે આમાં. જ્યાં લાકડાના ઠુંગા દેખાય છે ને એ બધી સાઈડ બે સાઈડ ભરેલા છે. આ સાટે રાખેલા જ છે. એનું કારણ એ છે આપણે છે ને ચોમાસામાં કાગળ નાખીને માથે ઢાંક્યું હોય બાંધ્યું હોય ને તો એ લાકડામાંથી બાંધી બે સામી બાજુ બાંધી લેવાનું. જોકે હજી કાલર બેસી જાય થોડીક એટલે ને હારખી બંધાઈ જાય દોરીથી. ખીલા ખોડવા ના પડે. ભૂકામાં હાલે ને આમાં હાલે. ચણાને ખારીને ઢગલો હરખો કરવાનો છે. તો જો આપણે એક લાકડો અહીંયાથી વચમાં ભરાવેલ છે. એક બારી અહીંયા 4 થી 5 લાકડા એવા ભરાઈ દીધા એટલે હરખું બંધાઈ જાય. દોરી બાંધવામાં હેલું રહીએ. લાકડા નીચે રાખી પણ આ વખતે ઊંચા રાખી દીધા, ભૂલાઈ ગયા હતા. એટલે અત્યારે નિરણ ખડકવાની છે ને ચણા ખારી ચડાવવાનું છે. હજી બીજો ભૂકો આપણે કાલે થોડોક અહીંયા ખાલી કર્યો, બાકીનું ઢગલો માં કરી દીધું. ખાઈ જાય ભેહું. હવે આ કાયમીનું થયું છે, એક દિવસનું નથી. જો આ ઓલાને મારે આને મારે ભલે હલવાના છે, હલવા દે. એક ભાંગશે ને તો બે હરખીના જો નીકળી ગયા. પણ કીડો એ હા બાજવાનો. કોઈ પાસે ઉપાય હોય તો કહેજો. આપણે શીંગડાને કંઈક કરવા જોઈએ. હવે હાથમાં નથી રહ્યો હવે, કેમ કે ચાકરી થોડીક વધારે થઈ ગઈ છે ને એટલે હવે હા બંધ કરી દીધી. એના હિંગડા પાછી ઓલા રહ્યા હાવ. આ હિંગડું હાલવી લો, આ પગ હાલવી ગયા નગરાજ. જો વળી મસ્તી કરશે ચાલુ. તો અત્યારે જો આપણે ટ્રેક્ટર ભરવા જવાનું છે. લાકડો ચાલુ કરી લીધી છે, ભાઈબંધ આવે છે પછી આપણે ભરવા જઈએ. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. આપણે હવે નીકળીએ ભરવા.